શેર માર્કેટમાં રોકાણના નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો. ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત આપીને ફરિયાદીને ટેલિગ્રામ ગ્રુપમાં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇટ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે મહારાષ્ટ્રથી રવિ અને ગોપુની ધરપકડ કરી છે. તપાસમાં આરોપીઓના એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે, જ્યારે અલગ અલગ રાજ્યોની 13 ફરિયાદોમાં કુલ રૂપિયા 40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દર્જ કરવામાં આવેલ હતી, એમાં કુલ 9,58,000 રૂપિયાની છેતરપિંડી વિક્ટિમ સાથે કરવામાં આવ્યું હતું. જેમાં જે વિક્ટિમ છે એમની ટેલિગ્રામ મારફતે ગ્રુપમાં એડ કરીને પછી એમની ખોટી લિંક એમની સાથે શેર કરવામાં આવી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારું જે રોકાણ છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે અને તમને વધારો નફો મળશે, અને ખોટી લિંકમાં ખોટી રીતે એમને રિટર્ન પણ જોવા મળતું હતું. અને જ્યારે વિક્ટિમે વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે એ લોકો વધારાના ચાર્જ પણ માંગતા હતા અને વિથડ્રો કંઈક કરવા એ લોકોએ દીધા નથી. પછી આ ગુનાની તપાસ કરતા ખબર પડી કે મોટાભાગના જે પૈસા છે એ પરભણી મહારાષ્ટ્રમાં રહેતો ઉદ્ધવ ધોંધલી છે, એ અકાઉન્ટ હોલ્ડર છે અને એમના કરંટ અકાઉન્ટમાં મોટાભાગના ટ્રાન્ઝેક્શન થયેલ હતા. તો આપણી ટીમ અહીંયાથી ત્યાં પરભણી ગઈ અને એમની જ્યારે ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે એમને ખોટું દસ્તાવેજી પુરાવો બેંકમાં રજૂ કરીને અને કલેક્ટર કચેરીમાં રજૂ કરીને ઉદ્યમ સર્ટિફિકેટ અને કરંટ અકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાં ખોલાવવામાં આવ્યું અને એમના જે અકાઉન્ટ છે એ પોતે કમિશન ઉપર જે બીજો આરોપી છે ભૂપેન્દ્ર શિંદે, ભૂપેન્દ્ર શિંદેની પૂછપરછ દરમિયાન ભારે આપી ઇન્કમ અને એ મુજબ એમની સંપર્ક કોઈ જોડે ટેલિગ્રામ પર થઈ અને સામેવાળાએ જ્યારે કરંટ અકાઉન્ટનું ડિમાન્ડ ઓળખીતા જે છે તો એમનો સંપર્ક કર્યો અને એમની પાસેથી કરંટ અકાઉન્ટ ખોલાવીને એમને કમિશન આપ્યું અને પોતે આ જે અકાઉન્ટ છે એ રાજકોટમાં જે ત્રીજો નાસ્તો કરતો આરોપી છે એને કોરિયર કરીને આપ્યું. અને હવે જે ભૂપેન્દ્ર શિંદે છે એમને આ અકાઉન્ટમાં જેટલું ટ્રાન્ઝેક્શન થયું છે એ તમામ ટ્રાન્ઝેક્શન ઉપર 5% કમિશન મળતું હતું. અને આ અકાઉન્ટમાં આપણે જોવા જઈએ તો કુલ 3-4 મહિનામાં 1,47 લાખ જેટલાનું ટ્રાન્ઝેક્શન થયેલ છે અને ટોટલ 13 NCCRB ફરિયાદ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં જે છેતરપિંડીની રકમ છે 40,48 લાખ રૂપિયાની છે. અને હવે જે રાજકોટવાળા નાસ્તો કરતો આરોપી છે એમને શોધવાનો આપણો પ્રયત્ન ચાલુ છે.